તું હજી આઈના નથી બેસી શું તારા સાસરેથી આવીને? તને એમ નથી થતું કે મમ્મીને કાંઈક થોડું કામ કરાવવું હવે? હા મમ્મી, હું આવતી જ હતી તારી પાસે. આવતી હતી તો આવી કેમ ને અંદર? હું કારની વાટ જોઉં છું કે હવે એના સાસરેથી આવી છું તો મને મદદ કરાવશે ને કામ કરાવશે, તો તું ત્યાં આવીને બેહી ગઈ. અરે મમ્મી, આ સામાન મોકલ્યો હતો ને તે મારે તને દેખાડવું તો એટલે હું અહીંયા બેઠી છું. શેમાન? હા મમ્મી, કોને મોકલ્યો છે આ શેમાન? અને ક્યાંથી લાવીશું તું? મારા સાસુએ મોકલ્યો છે આ સામાન. સાસુએ? તારા સાસુએ? અત્યાર સુધીમાં તો એક રૂમાલે નથી આપ્યો, તો એટલો બધો શેમાન અત્યારે ક્યાંથી આપ્યો? અરે મમ્મી, તે તો હદ કરી છે. કઈ જોયા સાંભળ્યા વગર તો મને હંભળાવા જ લાગે. શાંતિથી બેઠીને જોઈ તો લે કે મારા સાસુએ તારી માટે આમ જો સાડી મોકલી છે, ડ્રેસ મોકલ્યા છે, મીઠાઈ મોકલી છે, શોલ મોકલી છે, એ બધું તું જોતી જ નથી. તું કહેશો ને એ મને કાંઈ નથી સમજાતું, અને તું એમ કહેશો ને કે આ મારા સાસુએ બધું મોકલ્યું છે, એ વાત મને ગળે નથી ઉતરતી. તો શું મારા સાસુ કઈ સામાન તને ન મોકલી શકે? અત્યાર સુધી તો આપણે અહીંથી બધું મોકલતા હતા ને, કપડા ને બધી વસ્તુ એ વાપરતા હતા ને પહેરતા હતા, તો આ બધું અચાનક આવ્યું ક્યાંથી? બધું પૈસા ક્યાંથી આવ્યા? પૈસા ક્યાંથી આવ્યા એટલે? તારા સસરા ક્યાં કઈ કમાય જ છે? મારા સસરા કામ કરે જ છે. ક્યારે કામે લાગી ગયા તારા સસરા? ઈ તને કઈને કામે લાગશે? કેટલું ખોટું બોલીશ હવે તું. મમ્મી, તું ખોટી રીતે આ બધું મગજમાં ન ગોઠવું. અમારા સાસુએ તારી માટે જ બધું મોકલ્યું છે. ગઈ વખતે તું આવી હતી તારે તારા ભાઈ આગળથી તે કેટલા પૈસા લીધા હતી? સાચું બોલ હાલ. હું ભાઈ પાસેથી હું લેવા પૈસા લઉં? તું તારા ભાઈ પાસેથી પૈસા નહોતી લઈ ગઈ તો આ બધો સામાન ક્યાંથી આવ્યો? અરે મારા સાસુએ દીધો છે આ બધો સામાન. હું અમારા ઘરનો માલ અમને જ પહેરાવવાનો એમ? અને પછી ખોટું બોલેશ ને હારી થાશો? તારી પાસે તો એવો શું સબૂત છે કે આ સામાન મારા સાસુએ નથી મોકલ્યો પણ આ તારા પૈસાનો છે? મારે કાંઈ સબૂતની જરૂર નથી. તારું મોઢું કહી દે ને તારી આંખું જ કહી દેશે કે તું ખોટું બોલે છો ને આ તારા સાસુએ કાંઈ મોકલ્યું નથી. પણ મમ્મી, એકવાર તું આ સામાન તો જોઈ જો. મારે કાંઈ આ સામાન બધો જોવો નથી, કેમ કે તું બધા પૈસા બગાડીને આવી છો ને મારા જ ઘરના પૈસા લઈને ગઈ હતી. મમ્મી, તારો એક રૂપિયો નથી લઈ ગયો આ સામાન લેવામાં. આ બધો સામાન છે ને મારા સાસુએ તારી માટે મોકલ્યો છે. તે આવી કદર કરી છે આ સામાનની. તું જે સામાન આપે છો ને મારા સાસુ છે ને માન રાખીને ઈ પહેરી લે છે ને રાખી લે છે. અને તું જો તારા હાહુને છે ને મફતમાં વસ્તુ આવે ને એની ટેવ પડી ગઈ છે લેવાની, અને મારે તો મારા પૈસા ગયા છે. હું ને ખુશ થાવ. મમ્મી, તું પાછી એક ને એક વાત તું લઈને બેઠી ગઈ. તારે એવો શું સબૂત છે કે આ વસ્તુ તારા પૈસાની જ છે બધી? એવું છે તો હાલ આ મંદિરમાં અને તું છે ને હમ ખા અને એમ કે હા આ છે ને તું મારા પૈસા નથી લાવી. મમ્મી, હું કાંઈ ખોટું નથી બોલતી. પણ તું ખોટી ને તારા સાસુ ખોટા. ખોટા હું ને મારા સાસુ નહીં, ખોટી તું છો. મમ્મી, જો તું સાચી હોય ને તો હાલ ભગવાનના મંદિરમાં અને સાચું બોલી જા હમ ખાઈ. હું કાંઈ નાની વાતમાં કાંઈ ભગવાનને વચ્ચે ન લાવું. મમ્મી, આ તને નાની વાત લાગે છે એમ ને? આટલું બધું સંભળાવું છું, કહું છું, તોય તને તારી કાંઈ ઇજ્જતની પડી નથી? તું સાચું બોલી જા હવે કે હું મારા ભાઈ પાસે પૈસા લઈને ગઈ હતી ને લાવીશું આ બધું એમ. બસ મમ્મી, બહુ થઈ ગયું. તારા સામાન ન જોતો હોય ને તો તું નહીં રાખતી. આટલું બધું હમણાંમાં ખોટું, એટલું બધું મને કેમ હતું? ન જોતો ને હું તને કઈ પરાણે નહીં આપું સામાન કઈ. આ સામાન છે ને મારે નથી જોતો, અને તારી સાસુને ન દેવા જતી ને જ્યાંથી લાવીશો ને ત્યાં પાછો દે આવીને પૈસા લઈ આવી અને એ પૈસા મને પાછા આપી દે. શું કરવું મારે? મમ્મી કેમ સમજતી નથી મને? અમારે એને કેમ કેવું કે આ સામાન મારા સાસુએ જ મોકલ્યો છે, એના પૈસાનો નથી? હવે મારે પૈસા ક્યાંથી કાઢવા? આ સામાન મારે પાછા દેવા કેમ જાવું? અને પાછો દે દેશ ને એ પૈસા મારા સાસુના હશે, મમ્મીના નહીં. કરવું તો કરવું હું મારે.